પહેલી નજરે જોતા કાંઈ આઈડિયા નહીં આવે મારા ભાઈ, આ છે ઓળિયા. આપણે વેરાવળ સોમનાથ બાજુથી મગાવી લીધા હતા. આ બહુ ઓછી જગ્યાએ મળે છે ને આજે આપણી ઘરે બનાવ્યા હતા. રાતે આ ઓળિયા પલાળી દીધા, સવારે આ મસ્ત મજાના ફોલી લીધા એટલે આ થઈ ગયા ઓળિયાની દાળ. અને આ તમે જુઓ આપણા મસ્ત મજાના ઓળિયા ફોલાઈ ગયા છે ને આ બાજુ આપણે 4 થી 5 પાવડા સિંગતેલ મૂકી દીધું છે. અને આ બાજુ આપણે પલાળેલા ઓળિયાની દાળમાં નમક, હળદર, મરચું પાવડર અને લસણની ચટણી નાખી દીધી. આપણે હિંગથી વઘાર કરી લીધો. આ તમે જોઈ શકો છો 10 થી 15 મિનિટ લગીને આપણે આ ઓળિયાની દાળને ચડવા દીધી. ચડ્યા પછી પાછું એમાં લસણ નાખ્યું ખાંડેલું ને 1 ગ્લાસ પાણી નાખ્યું. પાછી 5 મિનિટ આપણી આ ઓળિયાની દાળને ચડવા દીધી. તમે જોઈ શકો છો આ આપણી આ મસ્ત મજાની ઓળિયાની દાળ બની ગઈ છે. સાથે રોટલી અથવા ભાત ખાવ એટલે ખાવાની ખૂબ જ વધારે મજા આવે, ટેસ્ટમાં જોરદાર હોય. જો તમે પણ આ ઓળિયાની દાળ ખાધી હોય તો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો તમને કેવી લાગી હતી. અને જો તમારા ગામમાં મળતી હોય તો પણ કોમેન્ટ કરીને કહેજો, ટેસ્ટમાં જોરદાર હોય છે.